તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આજે છે રવિવારનું રોધવાનું હોતું નથી એટલે બહારથી લાયા છે ખમણ અહીંયા લાયા છે પાકડા ભૂપેન્દ્રભાઈ બધા તૂટી પડે એમ જાણે કોઈ જાણો જોયું ન તૂટી પડ્યા એમ તૂટી પડ્યા છે તો મિત્રો આપણે પણ લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ નાસ્તો કરવા માટે મસ્ત મસ્ત બનાયા છે ખમણ પોચા પોચા લાયલોન વાળા ખમણ નહીં તો આઈને કેવરાય પાત્રા તમે પાત્રા કોઈ ગાધા છે ગાધા હોય તો કોમેન્ટ પર જણાવો એક નંબર સાહેબ ખટા મીઠા આમલી બામલી નાખી મિત્રો જોતામાં નાસ્તાનો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો લીલા મરથા ભાણ્યા ને એનો મન બદલી મરથા સાઈડમાં કાઢીને દીધા રાખે છે રોટલા ભેળા ખાશે આ તો શું કામ કરું બોલો પછી આપણે અહીંથી કર્યો છે બંબો ખેતરમાં મરસાનો પાક કરવાનો ઈ ધોઈને પાછા આવી ગયા પકોડી આપણે આવી ગયા છે પકોડી ખાવા માટે આ ભાઈને ફેમિલી સાથે મસ્ત પકોડી બનાવે આજ રવિવાર તમને ખબર જ છે આ બધી નાસ્તા ઉપર જ કાઢ્યો છે અને એવામાં ભીડાઈ ગયો આપણો મિત્ર લાલ સુડો લાલો मैं नहीं बताऊंगा પકોડી ખાવાનો શોખ એક નંબર मेरे को तो ऐसा धक धक हो તો મિત્રો આપણે આવી ગયા છે ભારતમાલા ઉપર વિડીયો બનાવવા કોમેડીનું શૂટિંગ હતું શૂટિંગ માટે આજે રવિવાર હતો એટલે આપણા થોડોક વ્લોગનો પણ કટ લઈ લઈએ કેવું આજનું શૂટિંગ કેવું રહ્યું સારું છે એમ જોરદાર મજા આવી ગઈ ને આ બાજુ ગાડી આપણે પાર્કિંગ કરી નાખી દે અને અહીંયા આપણે બેઠા છીએ અહીંયા શૂટિંગ ઉતારવાનો હતો થોડા પૂરડા બીજા જોયા આજે આગળ જઈને એક બે વિડીયો પણ બનાવશું અને સારું લાગે તો કોમેન્ટ લાઈક કરતા રહેજો અને મારા કોમેડી વિડીયો જોવા માટે ફેસબુકમાં આવતા રહેજો મિત્તલબેન દરજી મિત્રો તમે જોઈ રહ્યા છો ગાડીઓની કેટલી બધી લાઈન પડી છે અહીંયા કને ભારતમાલા રોડની સાઈડમાં હોટલ બનેલ છે પેટ્રોલ પંપ બનેલો છે એ જગ્યા ઉપર બહુ સારી ગાડીઓ પડી રહી છે અને અહીંયા કને લાઈન પણ લાગે છે ભારતમાલા રોડ થી નીચે નથી ઉતરાતું એટલા માટે થરાદ એમણે સ્પેશિયલ ભારતમાલાની હોટલ પેટ્રોલ પંપ દવાની સુવિધા ટોટલ સુવિધાઓ અહીંયા સાઈડમાં બનાવેલ છે તમે જોઈ રહ્યા છો કેટલી બધી ગાડીઓ લાઈનમાં પડી છે ચા પાણી નાસ્તો રોટલા પણ કરે છે અને સામે આવી ગયું પેટ્રોલ પંપ તો પેટ્રોલ પંપે પણ પેટ્રોલ ભરાવી શકો છો અહીંયા કને સુવિધા ભારતમાલા માટે સ્પેશિયલ બનાવેલ છે ભારતમાલા જે ડાયરેક્ટ ચાલતા હોય એના માટે છે હા સાહેબ મિત્રો ભારતમાલાનો પેટ્રોલ પંપ સ્પેશિયલ છે ભારતમાલા માથે હેડે એને લાગે અહીંયાથી ડાયરેક્ટ બંબો કરીએ એટલે આપણે સીધા આવી જાય થરાદ ચોકડી કઈ ચાર રસ્તા નહીં પણ સીએનજી પાસે ભારતમાલાની નીચે જોરદાર બનાવેલ છે તે જગ્યા ઉપર આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો કેવો બગીચો છે કેવી સુવિધા કરેલ છે અહીંયા આર્મી નડાબેટના બોર્ડરના પણ ફોટા માર્યા છે અને જોરદાર વ્યૂ બનાવ્યું છે આ જગ્યા અહીંયાથી આપણે આવશું ચાર રસ્તા થરાદ તો ગૌ માતાનું સર્કલ જોઈ અને આપણને થયો આના એક લાઈક કોમેન્ટ કરી નાખો મિત્રો અમને પણ સપોર્ટ કરો થોડો